આગળ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે ભાવનગરમાં એક જ દિવસમાં 4 અકસ્માતની ઘટના બનવા પામી છે। તો એક જ દિવસમાં 4 અકસ્માતના બનાવ, જેમાં અકસ્માતમાં 3 વાહન ચાલકે જીવ ગુમાવ્યા અને જેમાં એકને ગંભીર રૂપે ઘાયલ થવા પામ્યા છે। તો બિઘેલ ચોકડી પાસે ઢોર અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। ગામ પાસે ડમ્પર ચાલકે પરિવારને અડફેટે લીધો હતો, જેમાં બાળકી સહિત માતા પિતાને ગંભીર ઈજા પહોંચી હતી। તો એક જ દિવસમાં અકસ્માતની ઘટના, ખોડિયાર મંદિર પાસે ડમ્પર અડફેટે 2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। તો ભગવતી સર્કલ પાસે બાઇક ચાલકે 2 મહિલાને અડફેટે લીધી હતી। તો ભાવનગર ખાતે અકસ્માતની ઘટના, અડફેટે લેતા બંનેને ગંભીર ઈજા પહોંચી છે। એક જ દિવસમાં 4 અકસ્માતની ઘટના બની છે। ભાવનગરમાં 4 અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 5 લોકોને ઈજા પહોંચવા પામી છે। તો બાળકી સહિત માતા પિતાને પણ ગંભીર રૂપે ઈજા પહોંચી છે। તેઓને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। ભાવનગર એમાં એક જ દિવસમાં અકસ્માતની ઘટના બનવા પામી છે। તો અકસ્માતમાં 3 વાહન ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો છે।